મોટા સમાચાર મળી રહ્યા છે। જામજોધપુર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા જેને પોલીસે મેમો આપ્યો। ટ્રાફિક નિયમનો ભંગ થતા હેમંત ખવાની કારને પોલીસે મેમો આપ્યો છે। કારનો મેમો મળતા ધારાસભ્ય હેમંત ખવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ કર્મી સામે દલીલ કરી વર્દી પહેર્યા વગર ગાડી અટકાવી મેમો આપ્યાનો આરોપ ધારાસભ્યએ લગાવ્યો। પોલીસ કર્મચારીએ પણ ધારાસભ્યને જવાબ આપ્યો। પોલીસ अधिकारी मध्यस्थताथी मामलो थाळे पड्यो। हमारे चालू छे તમે દમ મારવાનું ના કરો। નહીં નહીં ભાઈ એમાં દમ મારવાની તમારા પીએસઆઈ એમાં દમ મારવાની હું તમને કેમ મારો ને શેનો દમ મારો? કોણ દમ મારે? તો તમે દમ જ મારો છો ને કે અમે પ્રજા છે અમે તો દમ જ મારીએ ને ભાઈ અમે હું દમ પ્રજા નથી તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાય। આટલી બધા 2 મિનિટ બાદ બરાબર હાલો હાલો તમે પ્રજા હોય ને તો દમ જ મારી। ના ના ઈ વાત ખોટી પડે બરોબર તમે પોલીસ સ્ટેશનમાં આવી અને નહીં પોલીસ સ્ટેશનમાં હશે એટલે બીજું હું તમારા પીએસઆઈ તમારો સ્ટાફ અહીં હાજર છે તમારો આખો સ્ટાફ અહીં હાજર છે। નહીં ખોટું રહેવા દો નામ સાઈડમાં લઈ જાઓ ને 2 મિનિટ ભાઈ હાલો ને। હેમંત ખવા જામજોધપુર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે। કયા નિયમના ઉલ્લંઘન બદલ મેમો આપ્યો છે તેની જાણકારી નથી, પણ હેમંત ખવાએ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપ લગાવ્યો કે વર્દીમાં નહોતા છતાં ગાડી અટકાવી અને પોલીસ કર્મીએ મેમો આપ્યો છે, જેને લઈને તેઓ રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ફરીથી આપને સંભળાવીશું કે પોલીસ સ્ટેશનમાં શું દલીલ થઈ। हमारे चालू छे તમે દમ મારવાનું ના કરો। નહીં નહીં ભાઈ એમાં દમ મારવાની તમારા પીએસઆઈ એમાં દમ મારવાની હું તમને કેમ મારો ને શેનો દમ મારો? કોણ દમ મારે? તો તમે દમ જ મારો છો ને કે અમે પ્રજા છે અમે તો દમ જ મારીએ ને ભાઈ અમે હું દમ પ્રજા નથી તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાય। આટલી બધા 2 મિનિટ બાદ બરાબર હાલો હાલો તમે ધારાસભ્ય પ્રજા હોય ને તો દમ જ મારી। ના ના ઈ વાત ખોટી પડે બરોબર તમે પોલીસ સ્ટેશનમાં આવી અને નહીં પોલીસ સ્ટેશનમાં હશે એટલે બીજું હું તમારા પીએસઆઈ તમારો સ્ટાફ અહીં હાજર છે હાલો તમારો આખો સ્ટાફ અહીં હાજર છે। નહીં ખોટું રહેવા દો નામ સાઈડમાં લઈ જાઓ ને 2 મિનિટ ભાઈ હાલો ને।